નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત હેલો ડોક્ટરમાં આપ સૌનું સ્વાગત છે। હું છું આપની સાથે બંસરી શાહ। દર્શક મિત્રો, કોરોનાનો સેકન્ડ વેવ ચાલી રહ્યો છે। એક નાની અમથી માહિતી આપણો જીવ બચાવી શકે છે। કેવી કેવી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, કઈ બાબતો તમારો જીવ બચાવી શકે છે, ચાલો એ વિશે ચર્ચા કરીએ। માટે શરૂ કરીએ આપણો કાર્યક્રમ હેલો ડોક્ટર। તો દર્શક મિત્રો, હેલો ડોક્ટર એક એવો કાર્યક્રમ છે જેમાં રોજે રોજ એક એક્સપર્ટ ડોક્ટર આપણી સાથે જોડાતા હોય છે અને કોરોના વિશે આપણને માહિતી આપી આપણને અવગત કરતા હોય છે। ત્યારે આજે આપણી સાથે બરોડાથી જોડાયા છે ડોક્ટર હિતેન કારેલિયા, એમડી ઇન્ફેક્શન નિવારણ નિષ્ણાંત છે। જી ડોક્ટર, આપનું સ્વાગત છે। નમસ્તે। નમસ્તે જી ડોક્ટર, અત્યારે જે કોરોનાનો સેકન્ડ વેવ ચાલી રહ્યો છે, એમ કહે છે કે થોડાક ટાઈમમાં થર્ડ વેવ પણ આવશે, પરંતુ આપણે અત્યારે સેકન્ડ વેવની વાત કરીએ કે ઘણા સમયથી કેસો ખૂબ જ વધતા જતા હતા। ત્યારે 2 દિવસથી એવું કહેવાય રહ્યું છે કે રિકવરી રેટ પણ વધ્યો છે, પરંતુ અત્યારે સૌથી વધારે તકલીફ એવું હોય છે કે કોઈ વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવે છે અને પછી તે ક્વોરન્ટાઇન થાય છે, તેને 5-10 દિવસ સુધી કશું જ નથી હોતું અને પછી એનું ઇન્ફેક્શન છે એકદમ બહાર આવે છે। એવું થવાનું કારણ શું ગણી શકાય અને એને કેવી રીતે સમજી શકાય અર્લી? આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, કેમ કે લાસ્ટ ટાઈમના કોરોનામાં એવું હતું કે પહેલા દિવસે કોરોનાના લક્ષણો હોય, બીજા ત્રીજા દિવસે રિપોર્ટ પોઝિટિવ આવે અને દર્દી અમારી પાસે આવે ત્યારે અમે એને દવાઓ ચાલુ કરતા હતા અને એક વીકની અંદર દર્દી રિકવર થતો હતો। સો આ રીતના કોરોનાના બિહેવિયરથી બધા યુઝ ટુ થઈ ગયા હતા। બધાને એવું લાગતું હતું કે અઠવાડિયા 10 દિવસમાં કોરોનામાંથી રિકવરી મેળવી શકાય છે। પણ આ વખતે તમે જે કીધું એ રીતે સેકન્ડ કે થર્ડ વીકમાં પણ દર્દીની હાલત ખરાબ થાય છે, જો દવા આપી હોય તો પણ અને દવા ના આપી હોય તો પણ। આનું મુખ્ય કારણ એવું કહી શકાય કે જે મ્યુટેશન આવ્યું છે કોરોના વાયરસમાં, એ આના માટે મુખ્યત્વે જવાબદાર છે। કેમ કે આપણી પાસે જે થોડી ઘણી ઇમ્યુનિટી હતી, જે થોડી ઘણી વેક્સિનની મદદથી પણ મળી હતી, એની સામે આ જે મ્યુટન્ટ વાયરસ છે એ અલગ રીતે વર્તે છે અને જેથી કરીને બીજા કે ત્રીજા વીકમાં આપણી ઇમ્યુનિટી અલગ રીતે ફાઇટ કરે છે અને જેને કારણે ફેફસામાં સોજો આવવો, ઘણીવાર હાર્ટની તકલીફ થવી, એટેક આવવો કે બીજી બધી તકલીફ પણ જોવા મળે છે। સેકન્ડ વસ્તુ એ છે કે દર્દીની ઇમ્યુનિટી, દર્દી ઘણીવાર એવું પણ થતું હોય છે કે શરૂઆતમાં જે લક્ષણો આવતા હતા એ લક્ષણોની અવગણના કરે છે અને એ પછી શું થાય છે કે નાના મોટા લક્ષણોથી જે નિદાન થતું હતું એ થતું નથી। તાત્કાલિક એણે જે ડૉક્ટર પાસે જવું હોય અને દવા લેવી જોઈએ એ ઘણીવાર લેવાતી નથી, જેને કારણે આ જે ઇમ્પોર્ટન્ટ ટાઈમ ગાળો છે એ મિસ થઈ જાય છે અને એને કારણે દર્દી સેકન્ડ કે થર્ડ વીકમાં અમારી પાસે જ્યારે આવે છે ત્યારે ઓલરેડી ફેફસામાં ઘણું બધું ઇન્વોલ્વમેન્ટ હોય છે અને પછી જે ગોલ્ડન ટાઈમ છે જ્યારે અમે એન્ટીવાયરલ દવાઓ આપી શકીએ કે બીજી બધી સપોર્ટિવ દવાઓથી એની હેલ્પ કરી શકીએ એ અમે કરી શકતા નથી। સો આ બે મહત્વના મુદ્દાઓ છે જેને કારણે આ સિઝનમાં કોવિડ બીજા ત્રીજા વીકમાં બહુ જ ખરાબ રીતે દર્દીને પજવે છે અને મૃત્યુ તરફ ધકેલે છે। જી બિલકુલ ડોક્ટર, આપણે જ્યારે કોરોનાના લક્ષણો દેખાય છે તો આપણે રેપિડ ટેસ્ટ આરટીપીસીઆર કરાવતા હોય છે, પરંતુ બીજા પણ અન્ય ઘણા બધા ટેસ્ટ છે, જેમ કે સીબીસી કરાવે છે, સીઆરપી કરાવે છે, ડી ડાયમર કરાવે છે। એ 15 દિવસ ક્વોરન્ટાઇનના 15 દિવસમાં કેટલી વખત ને કેટલા દિવસના ગેપ વચ્ચે કરાવવા જરૂરી હોય છે? ઓકે, જો કોરોના સંબંધિત લક્ષણો દેખાય, જેમ કે તાવ આવવો કે ખાંસી થવી કે શરીરમાં કળતર થવું, એ કંઈ પણ વસ્તુ થાય એટલે શરૂઆતના લક્ષણો કહેવાય કોરોનાના। એ દરમિયાન અમે બેઝલાઇન એક સીબીસી અને સીઆરપી કરવાની એક સલાહ આપીએ છીએ। ઘણીવાર અમુક હાઈરિસ્ક કેસીસ હોય એવા કેસમાં અમે ડી ડાયમર, એલડીએચ અને બીજા ફેરિટીન એવા કેસીસ પણ કરાવીએ છીએ, જેથી કરીને અમને ખ્યાલ આવે કે બેઝલાઇન રિપોર્ટ શું હતા। ઘણીવાર એવું બને કે પેશન્ટ આવે ત્યારે એવું કહે કે ગભરાય નહીં કે આ રિપોર્ટ સર અમારો એટલો હાઈ છે। કદાચ એવું પણ બની શકે કે અમુક કેસીસ છે, ખાસ કરીને એવું ડી ડાયમરમાં થાય છે। ડી ડાયમર સામાન્ય રીતે પ્રેગ્નન્ટ ફિમેલ હોય, અમુક એજથી વધારે ઉંમર હોય એવા કેસમાં ઓલરેડી ડી ડાયમર હાઈ હોય છે। તો એવા કેસમાં જો બેઝલાઇન રિપોર્ટ આપણી પાસે હોય તો આ વધેલો રિપોર્ટ છે કે નહીં એ જાણવું સહેલું બને છે અમારા માટે। પછી દવા ચાલુ કર્યા પછી અમે સામાન્ય રીતે ત્રીજા કે ચોથા દિવસે આ બ્લડ રિપોર્ટ ફરીથી કરાવતા હોય છે, જેથી અમને ખબર પડે કે દવાની અસર કેવી આવી રહી છે
બીજું એમાં જે સીબીસી છે એની અંદર જે લિમ્ફોસાઇટ છે, ન્યુટ્રોફિલ છે, પ્લસ અલગ રિપોર્ટ જે સીઆરપી છે એની મદદથી અમને ખ્યાલ આવે કે હવે દવા કેટલી અસર કરી રહી છે અથવા તો હવે દર્દીને આગળ ટ્રીટમેન્ટમાં શું ફેરફાર કરવો એનું અમને માહિતી મળે. ત્રીજો રિપોર્ટ અમે કરાવીએ છીએ 6ઠા કે 7મા દિવસે, જ્યારે ઓલમોસ્ટ દવાઓ પૂરી થવા આવી હોય છે, કારણ કે તમને ખ્યાલ છે એ પ્રમાણે કોરોનાની દવા 7 to 10 ડેઝ સુધી ચાલતી હોય છે. તો ત્રીજો રિપોર્ટ અમે 7મા દિવસે કેમ કરાવીએ, જેથી અમને ખ્યાલ આવે કે હવે કઈ દવા ઓછી કરવી અને કઈ દવા અમારે એડ કરવી કે હવે કોર્સ કમ્પ્લીટ કરવો. આ પછી અમે દર્દીને સામાન્ય રીતે રજા આપીએ છીએ. જો ઓપીડી બેઝ પર ટ્રીટમેન્ટ લેતા હોય અથવા હોમ ક્વોરન્ટાઇન હોય તો અમે એને બીજી દવાઓ સલાહ આપીએ કે આ તમારી સપોર્ટિવ મેડિકેશન્સ છે એ ચાલુ રાખો. અને પછી એટ ધ એન્ડ, એટલે જેમ કે 2 વીક પૂરા થાય એટલે 7મા દિવસથી સીધું હવે 10મા કે 14મા દિવસે અમે ફરીથી સીબીસી સીઆરપી કરાવીએ. આવું કેમ કે જેમ હમણાં આપણે વાત કરી કે સેકન્ડ કે થર્ડ વીકમાં પણ કોવિડ હવે એક અલગ રીતે વર્તન કરી રહ્યો છે. ઘણા દર્દીઓને બીજી વાર પણ એડમિટ કરવા પડે એવી હાલત થાય છે, અથવા તો લેટર ઓન ઓલ્સો ઓક્સિજનની જરૂર પડે છે. સો એવા કેસમાં અમે 10મા કે 14મા દિવસે પણ ફરીથી સીબીસી અને સીઆરપી એટલીસ્ટ એ તો કરાતા જોઈએ છીએ, અને અમુક કેસીસમાં ડીડાયમર પણ અમે કરાવીએ જ છીએ. જી બિલકુલ ડોક્ટર, હા, એક કોલર જોડાયા છે આપણી સાથે. સ્કેન અમે દરેક વારંવાર નથી કરાવતા, કેમ કે એક ઇન્ફોર્મેશન, હાજી, એક ઇન્ફોર્મેશન એવી છે કે સીટી સ્કેન શરૂઆતમાં અમે જ્યારે કરીએ કે ત્રીજા ચોથા દિવસે ઘણીવાર ફેફસામાં તકલીફ થવાની સ્ટાર્ટ થાય ત્યારે અમે સીટી સ્કેન એડવાઇઝ કરતા હોઈએ છીએ. પણ એ સીટી સ્કેન દર ત્રીજા પાંચમા દિવસે કરવો એડવાઇઝેબલ નથી, કેમ કે કોવિડ એકચ્યુઅલી એવી બીમારી છે કે જેમાં ધીમે ધીમે પીક આવે છે અને પછી એ ધીમેથી ઓછું થાય છે. તો એવા કેસમાં તમે કયા તબક્કે સીટી સ્કેન કરો છો એના પ્રમાણે સીટી સ્કેનનું પિક્ચર અને કોવિડનું જે કોરિલેશન છે એ કરી શકાય. તો સીટી સ્કેન આપણે વારંવાર કરવાની જરૂર હોતી નથી. સીટી સ્કેનના જે ડાઘ છે એ ઓલમોસ્ટ 3 થી 4 અઠવાડિયા સુધી ફેફસામાં રહે છે. તો વારંવાર સીટી કરવાની પણ જરૂર નથી. મને ઘણા પેશન્ટ કહેતા હોય છે કે સર સીટી સ્કેન કરાવી લઈએ, ચલો 2 દિવસ થયા છે. તો આના માટે કોઈ જરૂર નથી. તમે 1 વીક અથવા 10 દિવસ પછી જરૂર પડે તો બીજી વાર સીટી સ્કેન કરાવો, અથવા તો તમે સીટી સ્કેન જરૂર પડે તો 3 થી 4 વીક પછી કરાવો. બધા દર્દીઓને સીટી સ્કેન રિપીટ કરવાની પણ જરૂર હોતી નથી. જી ડોક્ટર, એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો, જી આપનું નામ? મારું નામ રીટા છે. જી રીટાબેન. હા જી, મારા બાબા મને માટે પૂછવું હતું. મારો બાબો 25 વર્ષનો છે. એને પોઝિટિવ હતો, મહિનો થયો, પણ હજુ એને છે ને ટેસ્ટમાં અને સ્મેલમાં પ્રોબ્લેમ છે. સ્મેલ નથી આવતી હજુ બહુ, કે ટેસ્ટ પણ નથી આવતો. જી ઓકે, તો રીટાબેન, કોવિડમાં સ્મેલ અને ટેસ્ટ ના આવવો એ એક સામાન્ય વાત છે. ઘણા બધા દર્દીઓને લક્ષણ જોવા મળે છે. ટ્રીટમેન્ટ આપવા છતાં આ જે લક્ષણ છે એ ઓલમોસ્ટ 2-3 અઠવાડિયા સુધી તો રહે જ છે. ઘણા દર્દીઓને 3 મહિના સુધી સ્મેલ કે ટેસ્ટ ન આવે એવું જોવા મળ્યું છે. એટલે આ તમારી જે સ્મેલ ને ટેસ્ટ ના આવવાની જે કમ્પ્લેન છે એ ધીમે ધીમે ઓછી થઈ જશે. આના માટે તમે વિટામિનની ટેબ્લેટ્સ લો, ગરમ પાણીમાં થોડું મીઠું નાખી એના કોગળા કરવાનું રાખો 2 વાર. હા, અને ધીમે ધીમે આ 2 કે 4 અઠવાડિયામાં આ પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ જશે. જી બિલકુલ ડોક્ટર, આપણે સીટી સ્કેનની વાત કર્યા હતા, પરંતુ આમ એવું કહેવામાં આવે છે કોરોનાના જે 15 દિવસ તમે જે ક્વોરન્ટાઇન રહો છો, 15 દિવસ જે સાચવવાના હોય છે, એમાં આપણે અન્ય રિપોર્ટ્સની તો વાત કરી, પરંતુ આપે કીધું એ પ્રમાણે કે વારે ઘડી સીટી સ્કેન કરવાની ના પાડવામાં આવે છે, પરંતુ 6ઠા કે 7મા દિવસે સીટી સ્કેન કરાવતા હોય છે જો એ લોકોને તાવ રહેતો હોય તો એ વિશે થોડું અપડેટ આપશો કે એ વાત સાચી છે કે નહીં? એક્ઝેક્ટલી, જેમ મેં, હા જી, એ વાત સાચી છે. કેમ કે મેં કીધું એ પ્રમાણે સીટી સ્કેનની મદદ ક્યારે લેવામાં આવે છે, જ્યારે અમારે જોવું હોય કે આમાં કેટલી હદે બગાડ થઈ રહ્યો છે, કેટલી હદે ફેફસાનું ઇન્વોલ્વમેન્ટ છે. એટલે સામાન્ય રીતે જ્યારે દવા ચાલુ કરી ત્યારે અમારી પાસે એક બેઝલાઇન એક સીટી સ્કેન હોય, જેમાં અમને ખ્યાલ આવે કે ચલો સ્કોર 10 to 15% ફેફસા અસર પામેલા છે. એવા દર્દીઓને ધારો કે અમે ઓપીડી બેઝ પર કે દાખલ કરીને દવાઓ આપીએ છીએ જેનું ઓક્સિજન નોર્મલ રહેતું હોય. હવે આવા દર્દીઓને જો તાવ આવે, જો ખાંસી વધારે થાય દવા લેવા છતાં, પ્લસ જો શ્વાસ વધારે ચડવા માંડે, તાવ કન્ટિન્યુઅસ રહે, એકદમ વીકનેસ જણાય, તો અમે સીટી સ્કેનની મદદ એટલા માટે લેતા હોઈએ છીએ કે જેના મદદથી અમારે એવું જાણવા મળે કે આમને ઇન્જેક્શનની જરૂર છે કે નહીં. ઘણીવાર આવા દર્દીઓને ઓક્સિજન 96-95 જેવું રહેતું હોય, એટલે કે બોર્ડર લાઇન હોય,
હવે એવા કેસમાં જો સીટી સ્કેનમાં અમને જાણ મળે કે આમાં ફેફસાનું ઇન્વોલ્વમેન્ટ ઘણું વધારે છે, તો એવા કેસમાં અમે એને તાત્કાલિક દાખલ થવાની સલાહ આપી શકીએ. એના માટે સીટી સ્કેન જરૂરી છે, ન કે સુધારો જોવા મળે. એટલે અમુક જ જે પેશન્ટ્સ છે જેમાં અમે રિપીટ સીટી સ્કેન 7મા કે 8મા દિવસે લક્ષણો મુજબ કરવાની સલાહ આપીએ છીએ. જી ડોક્ટર, એ સીટી સ્કેનમાં પણ એની વેલ્યુ કંઈક 25 માંથી દર્શાવવામાં આવે છે, તો એમાં એવું કહેવાય છે કે 6 કે 7 થી નીચે હોય તો એકદમ માઇલ્ડ કહેવાય છે. એ વિશે માહિતી આપશો કે કેટલું હોય તો વધારે હાઈ રિસ્ક ગણી શકાય? ઓકે, જો આપણે જે સીટી હા હા સાચી વાત. આ પ્રશ્ન ઘણા લોકોને મૂંઝવતો હોય છે. હું એક પહેલાથી સ્ટાર્ટ કરીશ કે આપણે જે નેઝલ સ્વોબ લઈએ છીએ એમાં પણ એક સીટી વેલ્યુ હોય છે, એ અલગ હોય છે. પરંતુ જે સીટી સ્કેનમાં જે સ્કોર આપવામાં આવે છે એ અલગ છે. સીટી સ્કેનમાં જે સ્કોર આપવામાં આવે છે એ આપણા ફેફસામાં કેટલું ઇન્વોલ્વમેન્ટ છે. ફેફસામાં મેઇનલી અલગ અલગ લોબ છે, આપણે અલગ અલગ એરિયા છે, એ એરિયાનું કેટલું ઇન્વોલ્વમેન્ટ છે, કેટલા એરિયા ઇન્વોલ્વ થયા છે, એ પ્રમાણે સ્કોર નક્કી કરવામાં આવે છે. તો એમાં જો આપણો સ્કોર 7 કે 8 થી વધારે હોય તો એ ઇનડાયરેક્ટલી સજેસ્ટ કરે છે કે 20 to 30% કરતાં ફેફસા વધારે અસર પામેલા છે. જો આપણું 7 કે 6 થી ઓછું છે અને એનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ ફેફસાને અસર પામેલું, એ પણ એક જોવું જરૂરી છે. એ પ્રમાણે અમે નક્કી કરી શકીએ કે ભાઈ હા 6 થી ઓછું છે, અને ખાસ તો એમાં જે કઈ રીતના લોબ્સ ઇન્વોલ્વ થયા છે, કઈ રીતના પેચિસ છે, રિકવરિંગ છે કે આગળ વધી રહ્યા છે, ગ્રાઉન્ડલેસ ઓબેસિટી છે કે રિઝોલ્વિંગ છે, એ બધું જોયા પ્રમાણે અમે નક્કી કરી શકીએ કે હા આમને હવે માઇલ્ડ ડિસીઝ છે કે પછી આમને રિકવરિંગ ડિસીઝ છે કે પછી આમાં હજુ પ્રોગ્રેસિવ લીઝન ડિસીઝ થઈ શકે છે. એ બધું અમે આનાથી નક્કી કરી શકીએ. સો ઇન શોર્ટ 6 કે 7 થી ઓછો સ્કોર હોય એનો અર્થ એવો કહેવાય કે રોગ થોડો ઓછો છે. પણ હા, તમારા રિસ્ક ફેક્ટર હોય જેમ કે ડાયાબિટીસ છે કે તમને હાર્ટ ડિસીઝ છે કે કિડની ડિસીઝ છે કે તમારી ઉંમર વધારે છે 65-70 થી ઉપર, તો એવા કેસમાં 5 કે 6નો સ્કોર પણ ઘણું વધારે ડેમેજ કરી શકે છે. સો આપણે જ્યારે સ્કોર 7 કે 8 થી વધારે હોય તો આપણે ચેતી જવું સારું અને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જી બિલકુલ. ડોક્ટર, એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હાજી, વિપુલ જૈન બોલું છું. જી વિપુલભાઈ, જણાવો. મારો સવાલ એવો હતો કે મારા પપ્પાને 5 વર્ષ પહેલા મતલબ થોડું બાયપાસની સર્જરી ઓલું કરાવ્યું હતું, બલૂન છોડાવ્યું હતું. હેલો. અને એના પછી હમણાં 2 વર્ષ પહેલા લોહીની ગાંઠ થઈ ગઈ હતી, એને માટે ઓપરેશન કરાવ્યું હતું. તો હવે હું એમને વેક્સિન અપાવું કે ના અપાવું? વેક્સિન એમના માટે સારી કે નહીં? એમની ઉંમર કેટલી છે વિવેકભાઈ? વિપુલભાઈ, ઉંમર જણાવશો? ઉંમર મારા પપ્પાની 51 વર્ષ છે. 51. 51 વર્ષ. ઓકે. સો જો એમની ઉંમર 50 ઉપર છે પ્લસ હાજી એમને હાર્ટની તકલીફ છે, તો ઓબ્વિયસલી એ હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે, એટલે એમને વેક્સિન જરૂર મુકાવવી જોઈએ. જી બિલકુલ. ડોક્ટર, વેક્સિનેશનને લઈને પણ હજી ઘણા બધા ખૂબ જ મૂંઝવણમાં છે. વેક્સિનેશનની પ્રક્રિયા તો ઘણા મહિનાઓથી સ્ટાર્ટ થઈ ગઈ છે, પરંતુ હજી પણ લોકોને કન્ફ્યુઝન છે કે વેક્સિન લેવાય કે ન લેવાય. તો એવા કેવા રેર કેસ હોય છે જેમાં વેક્સિન લેવા માટે ના પાડવામાં આવતી હોય છે? જો સામાન્ય રીતે આ એક લોકો માટે ઘણો કન્ફ્યુઝનનો વિષય છે. વેક્સિન નહોતી ત્યારે વેક્સિન ક્યારે આવશે એવું વિચારતા હતા. હવે જ્યારે વેક્સિન આવી ગઈ છે ત્યારે લોકો બહુ બધું કન્ફ્યુઝ થઈ રહ્યા છે. ઘણા બધા મને ફોન આવતા હોય છે કે વેક્સિન લઈએ ના લઈએ, અલગ અલગ કન્ડિશનના. તો એની માન્યતાને દૂર કરવા માટે જો અમુક વેક્સિન છે એ પ્રેગ્નન્ટ લેડીને આપવામાં આવતી નથી. રાઈટ, એક વસ્તુ. આપણે ત્યાં જે કોવિશિલ્ડ અને કોવેક્સિન છે એ એટલી સેફ છે કે પ્રેક્ટિકલી દરેક માણસ લઈ શકે એમ છે. જે પ્રેગ્નન્ટ ફિમેલ છે એ સ્પેશિયલી જે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં છે એ લોકોને આ વેક્સિન આપીએ તો એના રિઝલ્ટ શું આવશે એના હજી સ્ટડી થયા નથી. તો એના માટે આ વેક્સિનને હજી પરમિશન નથી મળી કે તમે પ્રેગ્નન્સીમાં આપો. એ સિવાય બધા જ કેસીસમાં આ વેક્સિન લઈ શકાય એવું છે. બીજી વસ્તુ, જે લોકોએ ફર્સ્ટ ટાઈમ વેક્સિન લીધું હોય અને એમને એલર્જી થઈ હોય વેક્સિનથી, એ લોકોએ વેક્સિન ના લેવી જોઈએ. એ સિવાય કોઈ પણ પુખ્ત વયના લોકો જેમને ખાસ કરીને ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે કે હાર્ટ ડિસીઝ કે કિડની ડિસીઝ છે,
એ લોકો વેક્સિન લેવી જ જોઈએ. એ લોકોએ એક વધુ નવી વસ્તુ કે જે લોકોની ઇમ્યુનિટી ઓછી છે, ઘણા બધા એવું કહેતા હોય છે કે અમે સ્ટીરોઇડ લઈ રહ્યા છીએ, કોઈને વાની બીમારી છે એના માટે સ્ટીરોઇડ છે, કોઈને ઓટોઇમ્યુન ડિસીઝ છે એના માટે સ્ટીરોઇડ લઈ રહ્યા છે, તો એ લોકો પણ વેક્સિન લઈ શકે છે. જે લોકોને કંઈ કેન્સર છે, કિમોથેરાપી છે લઈ રહ્યા છે, એ લોકો પણ વેક્સિન લઈ શકે. જે લોકોને કિડની કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે, જે ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત દવાઓ લઈ રહ્યા છે, એ લોકો પણ વેક્સિન લઈ શકે છે. જે લોકોને એચઆઈવી છે, એચઆઈવી દવાઓ ખાય છે, એ લોકો પણ વેક્સિન લઈ શકે છે. ઓનલી થિંગ ઇઝ દેટ કે એ લોકોને વેક્સિનનો રિસ્પોન્સ કેટલો મળશે એ આપણે ડિસાઇડ કરી ના શકીએ. એમને વેક્સિનની અસર કેટલી મળશે કે પ્રોટેક્શન કેટલું મળશે એ આપણે જજ ના કરી શકીએ. પણ વેક્સિન લેવાથી એ લોકોને નુકસાન તો નહીં જ થાય. ઘણા લોકો મને એવું પૂછે છે કે વેક્સિન લેવાથી કોરોના તો નહીં થઈ જાય ને, પણ એવું નથી. વેક્સિન એ એસ પ્રોટીનનો પાર્ટિકલ છે, અમુક પ્રોટીન પાર્ટિકલ છે. એ વેક્સિન જે તમને ઇન્જેક્ટ કરે છે એમાં કોરોનાનું પ્રોટીન અથવા પાર્ટિકલ છે. એ કોરોના વાયરસ કે એનો કોઈ ડેડ વાયરસ આપણે ઇન્જેક્ટ કરીએ છીએ એવું નથી. કોરોનાનું વેક્સિન આપ્યા પછી 1 કે 2 દિવસ સુધી કળતર થાય, તાવ આવે, એટલે લોકોના મનમાં એ મૂંઝવણ થાય કે હું વેક્સિન આપવા ગયો હતો ને ત્યાંથી મને કોરોના લાગ્યું છે કે આ કોરોના છે કે શું. તો એ માન્યતા ખોટી છે. વેક્સિનથી કોવિડ થતું નથી. વેક્સિનથી કોવિડ સામે પ્રોટેક્શન મળે છે. અને ખાસ કરીને જ્યારે 2 વેક્સિનના ડોઝ પૂરા થાય ને ત્યારે આપણને ઓલમોસ્ટ 60-70% જેટલું પ્રોટેક્શન મળે છે. એટલે વન મોર થિંગ કે ઘણા લોકો એક વેક્સિન લઈને સંતોષ માને છે કે હા એક વેક્સિન થઈ ગયું છે, હવે હું બહાર જઈ શકું, આ તે જે તે. તો એ વાત ખોટી છે. એક વેક્સિનથી તમને 40-50% કે વધીને 60% પ્રોટેક્શન મળે છે. બીજો ડોઝ લીધા પછી જ એ વેક્સિનેશનનું સાયકલ કમ્પ્લીટ થાય છે. તો હું બધાને આગ્રહ કરું છું કે 2 ડોઝ તો અચૂક લેવા. તમારો જ્યારે બી વારો આવે ત્યારે તમારે 2 ડોઝ 6 અઠવાડિયાના અંતરે લેવા જ જોઈએ. બિલકુલ. અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો, હા, હું બરોડાથી મોના બોલું છું. જી મનાબેન, બોલો. મને મહિના પહેલા છે ને કોવિડ થયો હતો, તો હજી ડાયરિયાનો પ્રોબ્લેમ છે. 2-3 વાર જવું પડે છે દિવસમાં. ત્યારથી 20 દિવસથી એવું છે. જી. ઓકે મનાબેન, એટલે તમને કોવિડ થયા પછી ડાયરિયા, લૂઝ મોશનનો તકલીફ થઈ છે, બરાબર? તો હવે જો આમાં 2 વસ્તુ હોઈ શકે. એક પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ, એટલે એક લક્ષણોનો સમૂહ છે જે કોવિડ પછી ઘણા બધા લોકોને જોવા મળે છે. જેમાં વીકનેસ લાગવી, જીભનો સ્વાદ બદલાઈ જાય, સ્મેલ ના આવે, મોઢામાં ચાંદા પડે, હેરફોલ થાય, સાંધા દુખે, ઘણા લોકોને પેટની તકલીફ થાય છે, જેમ કે ઉબકા જેવું લાગે, પેટમાં ચૂંક આવે, લૂઝ મોશન થાય, હાથ પગ ચૂસાય. તો આ બધો જે લક્ષણોનો સમૂહ છે એને અમે પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ કહીએ છીએ. એટલે કોવિડ થયા પછી તમારી જે ઇમ્યુનિટી એની સાથે બિહેવ કરી રહી છે એને કારણે તમારા શરીરમાં પણ એ અમુક ટાઈપના ચેન્જીસ જોવા મળે છે, જેને રિકવર થતાં વાર લાગે છે. ઓલમોસ્ટ 1-1.5 મહિનો થાય છે. તો આ તમારા જે લૂઝ મોશન્સ થાય છે એ કદાચ પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ પણ હોઈ શકે. અને બીજું, કોવિડ ટાઈમે અને કોવિડ પછી તમને અમુક દવાઓ આપી હોય, ઘણા લોકોને સ્ટીરોઇડ્સ પણ આપ્યું હોય છે, ઘણા લોકોને એન્ટીબાયોટિક પણ આપવાની જરૂર પડે છે. તો એ બધું આપ્યા પછી જે આપણો પેટના આંતરડાના જે બેક્ટેરિયા છે એ થોડા બદલાઈ જાય છે, જેને અમે લોકો ઇન્ટેસ્ટિનલ ફ્લોરા કહીએ બેક્ટેરિયાનો, જે આપણા માટે મદદરૂપ છે. પણ આ બધી દવા લેવાથી ઘણીવાર એ ડિસ્ટર્બ થઈ જાય છે અને જેને કારણે આપણને આ વારંવાર લૂઝ મોશન થવાની શક્યતા, ભૂખ ઓછી લાગવી, ઉલટી ઉપકા એવું પણ જોવા મળે છે. તો આના માટે તમે થોડું મોડું દહીં ખાઈ શકો, પ્રોબાયોટિક્સનું તમે પ્રિસ્ક્રિપ્શન મેળવી શકો અને પ્રોબાયોટિક્સ દવાઓ ખાઓ. આના માટે કોઈ એન્ટીબાયોટિકની જરૂર નથી. આવું બધું કર્યા પછી પણ જો લૂઝ મોશન બંધ ના થાય તો તમે ડૉક્ટરને મળો. સ્ટૂલ ટેસ્ટ એટલે કે જેમ કે ઝાડાની અને લોહીની તપાસ બંને કરાવી લો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી શું છે અંદર. જી ડૉક્ટર, કોરોનાના 14 દિવસ પસાર કર્યા પછી એકવાર રિપોર્ટ નેગેટિવ આવે તેમ છતાં પણ CRP વેલ્યુ વધારે આવે તો તેના અન્ય શું શું કારણ ગણી શકાય? હા, આ પણ વસ્તુ હમણાં જોવા મળી રહી છે. એક એવું કન્સિડર કરી શકાય કે સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન કોવિડ પછી તમે હોસ્પિટલમાં રહ્યા હો કે તમે હોસ્પિટલ વિઝિટ કર્યું હોય કે પછી આસપાસના વાતાવરણમાંથી તમને બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગ્યું હોય, જે ઓલરેડી તમારા ફેફસા ડેમેજ છે એની અંદર જઈ અને ફેફસાને વધારે ડેમેજ કરી રહ્યું છે. તો આ એક સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન એ એક મહત્વનું કારણ છે. બીજું કારણ ફૂગનું ઇન્ફેક્શન. આજકાલના દિવસોમાં ઘણું જોવા મળે છે
કે ફેફસાની અંદર ફૂગ લાગે છે. જ્યારે ખાસ કરીને હાઈ રિસ્ક કેસીસ હોય કે જેમાં સ્ટીરોઇડની યુઝ કરવામાં આવ્યો હોય એ લોકોને ફેફસામાં ફૂગનું ઇન્ફેક્શન લાગે છે, જે ઇનડાયરેક્ટલી CRPને વધારે છે, તેમજ ઝીણો તાવ આવે, નબળાઈ લાગે, ખાંસી થાય એવું પણ થાય છે. તો આ બે શક્યતાઓ ખાસ આપણે કન્સિડર કરવી જોઈએ અને ડૉક્ટરને મળી આગળ નિદાન કરાવવું જોઈએ. જી ડૉક્ટર, આમ એવું કે આપણી શરીરમાં અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો એના લક્ષણો રૂપે આપણને તાવ આવવાનો શરૂ થાય છે, પરંતુ કોરોનામાં કે અન્ય ઇન્ફેક્શનમાં કેવું થાય છે કે તાવ આવ્યા વગર જ ઇન્ફેક્શન અંદર એટલું બધું ફેલાઈ જતું હોય છે કે એન્ડ સ્ટેજ સુધી ખબર જ નથી પડતી. તો એમાં કેવી રીતે ઓળખી શકાય કે હવે એમના ફેફસા છે કે વધારે ડેમેજ થઈ રહ્યા છે? ઓકે, જો આ વખતેના જે સેકન્ડ વેવમાં આપણે વાત કરીએ, આ સિઝનમાં જે મ્યુટેશન આવ્યું કે વાયરસની જે બિહેવિયર બદલાયું, એમાં એવું થાય છે કે ડાયરેક્ટલી પેશન્ટને માઇલ્ડ સિમ્ટમ હોય. હવે એવું બહુ ઓછું જોવા મળે છે કે પેશન્ટને કોઈ સિમ્ટમ ના હોય. તમે જ્યારે પેશન્ટને પૂછો, અમે જ્યારે ડૉક્ટર તરીકે પૂછીએ છીએ ત્યારે માઇલ્ડ સિમ્ટમ હોય છે ને, એ લોકોને પણ આ ટાઈપનું લક્ષણ જોવા મળે છે. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારે ડૉક્ટર મિત્રોને એક મેસેજ એ છે કે પેશન્ટની હિસ્ટ્રી લેવામાં જો કોઈ પણ નવું લક્ષણ દેખાય, ઘણા લોકોને ખાલી માથું દુખતું હોય છે અને અમે એને ટેસ્ટ કરાવીએ તો પોઝિટિવ આવે છે. જે ક્લાસિકલ કોરોનાના લક્ષણ છે કે ખાંસી, તાવ અને શ્વાસ ચડો, એ સિવાયના ઘણા બધા લક્ષણો જોવા મળે છે. જેમ મેં કીધું, માથું દુખે છે, અમુક લોકોને ખાલી કમર દુખતી હોય છે, અમુક લોકોને ખાલી પગ ચૂસાતા હોય છે. હમણાં જ થોડા પેશન્ટ આવ્યા હતા 2-3 જેને ખાલી ઉલટી ઉપકા થતા હતા અને એ પણ ટેસ્ટ કરાવ્યો તો ખ્યાલ આવ્યો કે આ કોરોના છે, અને પછી અમે CT સ્કેન ને એવું આગળ કર્યું તો ખ્યાલ આવ્યો કે એમને 20 થી 25% ફેફસા અસર પામેલા છે. તો આજના ટાઈમમાં કોઈ પણ નવું લક્ષણ જણાય તો એ કોરોના સંબંધિત હોય એવું આપણે માની શકીએ અને એના માટે પ્રોપર ઇવેલ્યુએશન થવું જોઈએ, ડૉક્ટરની મદદ મેળવવી જોઈએ અને આગળ તપાસ થવી જોઈએ. તો આ એક ઇમ્પોર્ટન્ટ મેસેજ છે દરેક આમ જનતા માટે એઝ વેલ એઝ ડૉક્ટર મિત્રો માટે. જી ડૉક્ટર, આમ તો કોરોના થાય તો એવું કહેવાય છે કે તમારે માઇલ્ડ લક્ષણો હોય તો ઘરમાં 14 દિવસ માટે આઇસોલેશનમાં કે ક્વોરન્ટાઇન થઈ જવું જોઈએ, પરંતુ ઘણા બધા લોકોને એવું હોય છે કે લક્ષણો નથી દેખાતા અને તે લોકો ઉતાવળમાં 8 કે 10 દિવસની અંદર પણ ટેસ્ટ કરાવી લેતા હોય છે ને એ લોકોનો ટેસ્ટ નેગેટિવ પણ આવી જાય. તો શું એ લોકો બહાર ફરી શકે ખરા એવી રીતે 14 દિવસ પહેલા એ લોકો ઇન્ફેક્શન ફેલાવી શકે? ના, બિલકુલ નહીં. ના, આ લોકોએ બહાર ફરવું ના જોઈએ, કેમ કે જ્યારે વાયરલ ઇન્ફેક્શન તમે ડિટેક્ટ કર્યું છે, જ્યારે તમારો RT-PCR કે રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, એના 1 કે 2 દિવસ પહેલેથી તમે ઇન્ફેક્શન ફેલાવી રહ્યા છો. હવે જ્યારે તમારો રિપોર્ટ પોઝિટિવ આવે છે ત્યારે તમારે તાત્કાલિક ક્વોરન્ટાઇન થઈ જવું જોઈએ, તાત્કાલિક પોતાની જાતને આઇસોલેટ કરી દેવી જોઈએ, જેથી તમે બીજા લોકોને ઇન્ફેક્શન ના ફેલાવો. સેકન્ડ થિંગ, 14 દિવસ એટલા માટે રાખ્યા છે કે સામાન્ય રીતે 14 દિવસમાં જે વાયરસનું રેપ્લિકેશન અટકી જાય છે, વાયરસનું એકમાંથી બીજામાં વિભાજન થવું, એનું મલ્ટિપ્લિકેશન અટકી જાય છે. તો હવે તો એવું જોવા મળે છે કે વાયરસનો જે રિપોર્ટ છે એ 20-25 દિવસ પછી પણ પોઝિટિવ આવે છે. સો 14 દિવસ પછી જ્યારે તમે રિપોર્ટ કરાવો એ રિપોર્ટ નેગેટિવ આવે, બીજું તમને ખાંસી કે એવું નથી કે શ્વાસ ચડતો નથી, ત્યારે જ તમે એવું માની શકો કે તમે હવે કોવિડમાંથી મુક્ત થયા. એ સિવાય તમે 8મા-9મા દિવસે રિપોર્ટ નેગેટિવ છે અને તમને કોવિડ ટ્રીટ થઈ ગયું છે એવું માની ન શકો. બીજી વસ્તુ, જે રિપોર્ટ કરાવો છો એ ઘણીવાર ફોલ્સ નેગેટિવ પણ આવી શકે. તમે 7મા દિવસે રિપોર્ટ કરાવો છો અને તમે કોવિડ હો, પોઝિટિવ હો, છતાં બી તમારો રિપોર્ટ નેગેટિવ આવી શકે છે. જેથી હું મારા બધા જ પેશન્ટને સલાહ આપું છું કે એટલીસ્ટ 15 દિવસ રાહ જુઓ, 15 દિવસ પછી તમારો કોવિડ રિપોર્ટ કરાવો અને પછી 20 દિવસ પછી પણ એકાદ વાર રેપિડ ટેસ્ટ કરાવી કન્ફર્મ કરો અને પછી જ આગળ વધો. આજના ટાઈમમાં જે રીતે કોવિડ ફેલાઈ રહ્યો છે ત્યારે એઝ અ નાગરિક તરીકે તમારી જવાબદારી છે કે એટલીસ્ટ તમે તો બીજાને કોવિડ આપો જ નહીં, જેથી કરીને તમારો રિપોર્ટ નેગેટિવ આવે, તમે લક્ષણ મુક્ત થાવ પછી જ તમે બહાર નીકળો, જેથી તમે બીજા લોકોને કોવિડ આપો નહીં. જી ડૉક્ટર, એક ખૂબ મહત્વની વાત એ પણ ઘણા જોવા મળી રહી છે કે 14 દિવસ ક્વોરન્ટાઇન રહ્યા પછી પણ જેમ કે 15મા દિવસે લોકો રિપોર્ટ કરાવે છતાં પણ ઘણાના રિપોર્ટ પોઝિટિવ પણ આવતા હોય છે. એનું કારણ શું ગણી શકાય અને એવું આવે તો ફરી એમણે બીજો ટેસ્ટ કેટલા દિવસ પછી કરાવવો જોઈએ? હા, આપણે જે વાત કરી એ પ્રમાણે 14 દિવસ પછી આપણે ટેસ્ટ કરાવવો જોઈએ. જો ઘણા કેસીસમાં હવે એવું છે કે વાયરસ આપણા જે ગળામાં કે આપણા શ્વસન તંત્રમાં લાંબો ટાઈમ રહે છે, એવા કેસમાં ફરીથી કોવિડ પોઝિટિવ આવી શકે. સેકન્ડ થિંગ, અત્યારના જે ટેસ્ટ છે એટલા સેન્સિટિવ છે કે વાયરલ પાર્ટિકલ્સ જે હોય, ડેડ વાયરસ હોય, એને પણ એ લોકો પોઝિટિવ તરીકે
ડિટેક્ટ કરે છે, પણ આ બહુ ઓછા લિમિટેડ કેસમાં એવું થાય છે. તો જ્યારે તમારો 14મા દિવસે કે 15મા દિવસે રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે અગેન તમારે 3 થી 5 દિવસ પછી ફરીથી રિપોર્ટ પોઝિટિવ તમારે ચેક કરાવવાનો અને જોવાનું કે હવે તમે પોઝિટિવ છો કે નેગેટિવ છો. એટલે કોવિડ પોઝિટિવ રિપોર્ટને ઓલવેઝ રિસ્પેક્ટ કરવાનો. એવું નથી કે આ પોઝિટિવ છે તો હા ચલો આપણે બહાર જતા રહીએ, મને કંઈ થતું તો છે નહીં, હું બહાર નીકળી જાઉં છું, એવું ના થવું જોઈએ. 14મા દિવસે પોઝિટિવ, અગેન તમે 20મા દિવસે રિપીટ કરાવો ટેસ્ટને, અને પછી બી પોઝિટિવ હોય તો તમે ડૉક્ટરને મળો, અંદર બીજા બધા કોઈ લક્ષણો છે કે નહીં જુઓ, કે પછી તમને ફરીથી ઇન્ફેક્શન લાગ્યું છે, કે તમે એવા વાતાવરણમાં રહો છો કે તમને આસપાસના લોકો ફરીથી ઇન્ફેક્શન આપી રહ્યા છે, કે તમારા ફેમિલી મેમ્બરને ઇન્ફેક્શન લાગ્યું છે એ ખાંસી દ્વારા તમને ફરીથી આપી રહ્યો છે, એ બધી વસ્તુની ચકાસણી કરવી જરૂરી છે. જી બિલકુલ ડૉક્ટર, આપણો કાર્યક્રમ હેલો ડૉક્ટરમાં જોડાય એટલે સરસ માહિતી અમને આપી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હેલો ડૉક્ટર કાર્યક્રમમાં આજે બસ આટલું જ. તમે પણ માસ્ક પહેરજો, હાથની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખજો અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવજો અને ભીડવાળી જગ્યાએ બિલકુલ ના જતા. બસ આ જ વાત સાથે રજા લઉં છું. આવતીકાલે ફરી મળીશ અને એક એક્સપર્ટ ડૉક્ટરની સાથે મને રજા આપશો. અને હા, મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પળેપળની અપડેટ માટે જોડાઓ મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે. માટે આપ લોગિન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com સાથે. નમસ્કાર.